મેડમ, સ્ત્રીઓમાં મેનોપોઝ શું છે અને એમાં શું શું જોવા મળે છે? વિડીયો તો આપણે સ્ત્રીઓને સમજાવવા માટે છે, પણ હું એવું ઈચ્છું છું કે ઘરમાં બધા વ્યક્તિના અવેરનેસ હોવી જોઈએ કે 35થી 50ની વચ્ચે સ્ત્રીઓમાં એટલા હોર્મોનલ ડિસ્ટર્બન્સ આવતા હોય છે કે જેના કારણે ધીમે ધીમે માસિકનો જે સ્રાવ હોય છે એ ઘટતો જાય છે અને પછી બંધ થતો જાય છે. એને મેનોપોઝ સિન્ડ્રોમ કહેવાય છે. પણ આ જે હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે તે બહુ ખરાબ રીતે સ્ત્રીઓને હેરાન કરતા હોય છે. આપણા મમ્મી છે, આપણા આજુબાજુમાં જે કંઈ ફિમેલ્સ છે કે જે 35થી 50ની વચ્ચે છે, ઇરિટેશન રહેતું હશે, મૂડ સ્વિંગ્સ રહેતા હશે, વાતે વાતે ગુસ્સો કરતા હશે, એના શરીરમાંથી હોટ ફ્લશિસ એટલે કે ગરમ ગરમ વરાળો નીકળતી હોય એવું એમને લાગતું હશે, એમની ઊંઘ ડિસ્ટર્બ થતી હશે. એ તો બધું સામાન્ય છે, પણ એમને મનથી એટલા બધા મૂંઝવણ ચાલુ થઈ જાય છે, મનથી એટલી બધી એન્ઝાયટી સ્ટાર્ટ થઈ જાય છે કે એમનો પહેલો ડાઉટ હોય છે, આવી તો હું હતી જ નહીં, હવે મને કેમ આ બધી તકલીફ સ્ટાર્ટ થઈ ગઈ છે? ક્યાંક હું ગાંડી નથી થઈ ગઈ ને? ક્યાંક મને માનસિક નથી થઈ ગયું ને? તો બિલકુલ ડરશો નહીં. તો આ એક નોર્મલ વસ્તુ છે. મેનોપોઝ છે એ દરેક સ્ત્રીમાં આવતો એક ફેઝ છે કે જે એક વીક ફેઝ છે કે જે અમુક ટાઈમ સુધી રહેશે. એમાં જો તમે પ્રોપર હેલ્પ લેશો, કાઉન્સિલિંગ લેશો અને મેડિસિન લેશો તો તેમાંથી ઇઝીલી તમે બહાર નીકળી શકશો. તો એના માટે અમારા ક્લિનિકનો અને અમારો સંપર્ક કરો અને આમાંથી બિલકુલ બચો.